સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે આજરોજ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન તથા એનએસએસ સમિતિના સંયુક્ત ઉપક્રમે કોલેજની વિદ્યાર્થીની બહેનો માટે સ્વસ્થ નારી અને સુખી પરિવાર વિષય અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજના આમંત્રણને માન આપી માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલના ડૉક્ટર પંકજભાઈ રાઠોડ તથા ડૉક્ટર પૂજાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર પૂજાબેન સોલંકીએ વિદ્યાર્થીની બહેનોને સ્ત્રી સ્વાસ્થ્યને લગતી શારીરિક સમસ્યાઓ તથા તેમની સંભાળ વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। તેમજ સમૂહ ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ આપ્યા હતા। તદુપરાંત ડૉક્ટર પંકજભાઈ રાઠોડ અને ડૉક્ટર પૂજાબેન સોલંકી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓનું આરોગ્ય નિદાન પણ કરવામાં આવ્યું હતું। નિદાન દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા તેના ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મનીષાબેન શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું।